સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નદી તંત્રની અંતર્ગત ઓલરેડી આપણે બ્રહ્મપુત્ર નદી તંત્ર ભણી ગયેલા છીએ અને હજી કદાચ સમય લેક્ચર ન હોય તો રિવિઝન કરી લો. એક્ઝામમાં એના પરથી પ્રશ્ન પૂછે છે. નદી તંત્રમાં આજે બીજી એક ઇમ્પોર્ટન્ટ નદી ઉત્તર ભારતની લેવાની છે, જે છે ગંગા નદી. ભારતમાં સૌથી પવિત્ર અને કહેવાય કે ભારતની સૌથી લાંબી નદી મનાય છે. પહેલેથી જ પવિત્રતાનું મહત્વ રહેલું છે. તો આજે આપણે મિત્રો ગંગા નદીનો ઉપર અભ્યાસ કરશું. તમને કદાચ પ્રશ્ન થાય કે આ સીન ક્યાંનો છે, પહેલા તો એવું પણ દેખાતું હશે, તો વારાણસીનો છે. તો એની સાથે જ યાદ રાખી લો કે ગંગાના કિનારે એક આવેલું સ્થળ વારાણસી થઈ ગયો યુપીમાં. આગળ વધીએ તો સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવતી ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે. પહેલેથી જ આપણે પવિત્રતાનો અર્થ આપણે જાણીએ છીએ કે ભાઈ કથા પણ રહેલી છે કે ગંગા નદીને પૃથ્વી પર લઈ આવવાની હતી. શંકર ભગવાનની જટામાં સમય લીધી, ત્યાંથી એનો પ્રવાહ આવ્યો પવિત્રતાને લઈને. તો આ બધી આખી સ્ટોરી રહેલી છે અને કહેવાય ને કે એટલા માટે જ ગંગા નદીને પવિત્ર માનવામાં આવે છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક બંનેનું મહત્વ રહેલું છે. હવે આ ગંગા નદીનો ઉદ્ગમ ક્યાં થાય છે? એકચ્યુઅલી એઝ અ ગંગા જ નદી તરીકે ઉદ્ગમ ક્યાંય રહેલો નથી. અલગ અલગ નદીઓ છે, ભાગીરથી અને અલખનંદા, એના સંગમથી જે છે ગંગા બને છે. પણ એમાં જે ભાગીરથી નદી છે એને આપણે ગંગા નદી તરીકે લઈએ છીએ. તો ગંગા નદી જે છે એટલે કે પર્ટિક્યુલર જોઈએ તો ભાગીરથી, તો ઉત્તરાખંડ રાજ્યનું જે ઉત્તરકાશી જિલ્લો છે એમાં ગોમુખ નજીક એક ગંગોત્રી હિમ નદી છે. હિમ નદી એટલે કે ગ્લેશિયર. જો મોસ્ટ ઓફ હિમાલયમાંથી આવતી નદીઓ હશે, જે વિશાળ નદીઓ છે લાઈક બ્રહ્મપુત્ર છે, આ ગંગા છે, તો એના ઉદ્ગમ જે છે એ આ હિમ નદીઓ પ્રકાર રહેલા છે. બરફની મોટી નદીઓ હોય એટલા કારણે એને 12 મહિના જે છે પાણી વહેતું હોય. તો ઉત્તરાખંડ રાજ્યનો જે ઉત્તરકાશી જિલ્લો છે ત્યાં જે ગૌમુખ નજીક ગંગોત્રી હિમ નદી છે, ત્યાં 3900 મીટરની ઊંચાઈ પરથી એનો ઉદ્ભવ જે છે એ થાય છે અને ત્યાં તેને એટલે કે ઉદ્ગમ સમયે તેને ભાગીરથીના નામથી ઓળખવામાં આવે છે. તો ઉદ્ગમનું રાજ્ય પૂછે તો યાદ રાખો ઉત્તરાખંડ રાજ્ય છે. પર્ટિક્યુલરલી હિમ નદી પૂછે તો યાદ રાખો ગંગોત્રી હિમ નદી રહેલી છે અને ઉદ્ગમ સમયે એનું નામ જો આવે તો યાદ રાખો ભાગીરથી તરીકે એનું ઓળખવામાં આવે છે. તો આ જ એનું ઉદ્ગમ સ્થળ રહેલું છે, અહીંથી નદી આવે છે ભાગીરથી તરીકે. દેવપ્રયાગ, અલગ અલગ પ્રયાગ આવશે, હું તમને જણાવીશ કે આ પ્રયાગ છે, કઈ નદીઓ કોને મળે છે. એમાં છેલ્લે આવશે દેવપ્રયાગ પાસે બે નદીઓ ભાગીરથી અને અલખનંદા. ભાગીરથી અને અલખનંદા બંને મળે છે અને ત્યારબાદ બે અલગ અલગ નદીઓ જે છે આ મળી જાય. જુઓ, એક ભાગીરથી છે, એક અલખનંદા છે, બંને નદી મળીને એક જ પ્રવાહ બને છે. તો આ જગ્યાથી આ બંનેનો જે એક પ્રવાહ થાય છે એને ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. તો દેવપ્રયાગ પાસે જે છે યાદ રાખો કે ભાગીરથી અને અલખનંદા મળે છે. પર્ટિક્યુલરલી પ્રશ્ન ગમે તે રીતે આવી શકે, ભાગીરથી અને અલખનંદા કયા પ્રયાગ પાસે મળે છે, 4 પ્રયાગના નામ આપી દેશે. અથવા તો પૂછે કે દેવપ્રયાગ પાસે કઈ નદીઓ મળે છે અને નદીઓની અલગ અલગ જોડ આપી દેશે. તો બંને રીતે ઇમ્પોર્ટન્ટ બને છે મિત્રો. અલગ અલગ તમને કીધું એ મુજબ જે કહેવાય ને કે ઘાટની બધું આવેલું છે, અલગ અલગ પ્રયાગ આવેલા છે, એની વાત કરીએ તો એઝ અ બદ્રીનાથમાંથી એક નદી આવે છે અલખનંદા અને એક ધોલી ગંગા આવે છે. તો જો સાથે અહીં ક્યાંક આપણે ડ્રો પણ કરીએ જેથી કરીને તમને આખું ક્લિયર થાય કેવી રીતે ઘાટ બધા પ્રયાગ જે છે એને યાદ રાખવા. એક નદી આવે છે અલખનંદા. અલખનંદા નદીને અલગ અલગ નદીઓ મળે છે, લાઈક ધોલી ગંગા છે, નંદાકિની છે, પિંડર છે, મંદાકિની છે. તો આ નદીઓ જે છે અલગ અલગ વિસ્તારમાંથી આવી અને અલખનંદાને જ્યાં મળે છે, બે નદીઓ જ્યાં મળે છે ત્યાં પ્રયાગના નિર્માણ જે છે એ થાય છે. તો અહીં સૌથી પહેલા છે ધોલી ગંગા. ધોલી ગંગા જ્યાં મળે છે ત્યાં આવે છે વિષ્ણુ પ્રયાગ. આ નદી છે ધોલી ગંગા અને ધોલી ગંગા જ્યાં મળે છે ત્યાં છે વિષ્ણુ પ્રયાગ. તો આ મુજબ રહેલું છે. સેકન્ડ નદી એક છે નંદાકિની. નંદાકિની જ્યાં મળે છે ત્યાં છે નંદ પ્રયાગ. યાદ રાખો, નંદાકિની જ્યાં મળે છે ત્યાં છે નંદ પ્રયાગ. તો બીજી એક નદી થઈ ગઈ નંદાકિની. એ જ્યાં મળે છે ત્યાં છે નંદ પ્રયાગ. ત્રીજી એક નદી છે, નામ છે એનું પિંડર અથવા પિંડારી પણ કહેવાય છે.
તો પિંડારી નદી જ્યાં મળે છે ત્યાં છે કર્ણપ્રયાગ, યાદ રાખો કર્ણપ્રયાગ. અને હજી એક નદી છે, નામ છે એનું મંદાકિની. મંદાકિની અલખનંદાને જ્યાં મળે છે ત્યાં છે રુદ્રપ્રયાગ. તો આ મુજબ મુખ્યત્વે 4 પ્રયાગ આવ્યા. ધૌલીગંગા મળશે ત્યાં વિષ્ણુપ્રયાગ, નંદાકિની મળે છે ત્યાં નંદપ્રયાગ, પિંડારી મળે છે ત્યાં કર્ણપ્રયાગ અને મંદાકિની મળે છે ત્યાં રુદ્રપ્રયાગ. તો આપણે એકવાર અહીં પણ જોઈ લઈએ. તો આ ધૌલીગંગા મળશે ત્યાં વિષ્ણુપ્રયાગ, નંદાકિની મળશે ત્યાં નંદપ્રયાગ, પિંડ અથવા પિંડારી જ્યાં મળશે ત્યાં કર્ણપ્રયાગ, કેદારનાથમાંથી આવતી મંદાકિની જ્યાં મળશે ત્યાં રુદ્રપ્રયાગ. અને શરૂઆતમાં જ આપણે ભાગીરથીનો ઉદ્ગમ જોયું કે ગંગોત્રી છે ઉત્તરાખંડની અંતર્ગત. તો આ ગંગોત્રીમાંથી જે ભાગીરથી આવે છે, ભાગીરથી અને અલખનંદા જ્યાં મળે છે, આ ભાગીરથી અહીં આવશે ગંગોત્રીમાંથી, અહીં ગંગોત્રી અને ત્યાંથી આવશે ભાગીરથી. ભાગીરથી જ્યાં અલખનંદાને મળે છે, મળશે એટલે પ્રયાગ બનશે અને એ જ એનું નામ છે દેવપ્રયાગ. હવે અહીંથી એક જ નદી બની અને આ નદીને આપણે કહીએ છીએ ગંગા નદી. તો આ મુજબ મિત્રો અલગ અલગ પ્રયાગ રહેલા છે. તો યાદ રાખો, અહીં આવશે વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ. અને દેવપ્રયાગથી 2 નદી એક થાય છે અને આનું નામ જ છે ગંગા. ગંગાની આગળ હજી આપણે જઈએ તો આવશે યુપીની અંતર્ગત પ્રયાગરાજ, જેનું જૂનું નામ અલ્હાબાદ હતું. ત્યાં યમુના નદી મળે છે. તો એની પણ આપણે આગળ અભ્યાસ કરશું. તો આ તમને પહેલા તો આ 5 પ્રયાગ જે છે ક્લિયર થવા જરૂરી છે. તો આ રીતે તમે જો કે અહીં જે છે આ દેવપ્રયાગ આવેલ છે. એક તરફથી અલખનંદા આવે છે અને એક તરફથી ભાગીરથી આવે છે અને બંને મળી અને એક જ નદી બને છે. અને આ જ વિસ્તારથી જે છે નદી બને છે ગંગા નદી. આગળ જોઈએ તો ઋષિકેશ થઈને ગંગા નદી જે છે હરિદ્વારમાં પ્રવેશે છે. હરિદ્વાર આવશે ઉત્તરાખંડની અંતર્ગત. આ પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ જગ્યાએથી ગંગા જે છે એ મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. મેદાન એટલે કે પર્વત છોડી અને સમતલ એરિયામાં આવતી હશે, તો એ પણ હરિદ્વાર જ છે, યાદ રાખો. તો ઋષિકેશ થઈ અને ગંગા નદી હરિદ્વારમાં ભારતના મેદાની પ્રવેશમાં પ્રવેશ કરે છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે હરિદ્વારથી ગંગા નદી જે છે મેદાનમાં પ્રવેશે છે. જ્યાંથી તે સૌપ્રથમ દક્ષિણ તરફ, પછી દક્ષિણ પૂર્વ અને અંતે પૂર્વ તરફ વહે છે. હવે એમ કે સાહેબ આ દિશાઓ એટલી બધી કઈ સમજાણું નહીં. તો જુઓ સરળ શબ્દમાં, તો અહીંથી નદી આવે છે, ઓકે. હવે દક્ષિણ તરફ જાય છે. આ દક્ષિણ તરફ ગઈ, પછી દક્ષિણ પૂર્વ તરફ, પછી આ રીતે જાય છે અને પછી સંપૂર્ણ પ્રવાહ પૂર્વ તરફ થઈ જાય. તો આ રીતે આખી નદી જે છે એ વહે છે. તો આ નદીને યાદ રાખજો કે હરિદ્વારથી આ રીતે નદી આગળ આવે છે. ગંગા નદીના કિનારે કેટલાક મહત્વના શહેરો આવેલા છે. તમને અંદાજ હશે કે પ્રશ્ન પૂછે છે કે આ શહેર કઈ નદીના કિનારે છે, અથવા તો આ નદીના કિનારે નીચેમાંથી કયું શહેર રહેલું છે. તો ગંગા નદીના કિનારે જે મહત્વના શહેરમાં એક તો હરિદ્વાર આવશે, કાનપુર આવશે જે ચામડા ઉદ્યોગ માટે ફેમસ છે. ઇવન ભારતનો પ્રથમ ચામડા પાર્ક પણ કાનપુરમાં બનવાનું છે. એક છે પ્રયાગરાજ અલ્હાબાદ, વારાણસી, પચના, મુંગેર અને મુર્શિદાબાદ જેવા મહત્વપૂર્ણ શહેરો જે છે એ ગંગા નદીના કિનારે વસેલા છે. ભારતનું જે રાષ્ટ્રીય જળચર પ્રાણી છે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી 2015માં યુપીએસસી ની અંતર્ગત પૂછેલો પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે. તો ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ખાસ કરીને ડોલ્ફિન, અને એ પણ એનું પર્ટિક્યુલર કહીએ તો ગંગેટિક ડોલ્ફિન. ગંગેટિક ડોલ્ફિન, ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન. તો એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. એ ગંગા નદીમાં જોવા મળે છે. એનું બીજું નામ સૂસ છે, તો એને સૂસ નામથી પણ ઓળખવામાં આવે છે. ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? 25 એવી યાદ રાખી લો. ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી છે. સૌથી મોટી નદી આવે તો બ્રહ્મપુત્ર છે. તો ભારતની સૌથી લાંબી નદી ગંગા નદીની લંબાઈ 25 કિલોમીટર છે, જે કુલ 4 રાજ્યમાંથી હોય. જો ઉદ્ગમ ક્યાં? તો કે ઉદ્ગમ જે ઉત્તરાખંડ, એક રાજ્ય ઉત્તરાખંડ થઈ ગયું, બીજું યુપી થઈ જાય, ત્રીજું બિહાર થાય અને ચોથું પશ્ચિમ બંગાળ. પછી અંતે મળી જાય બંગાળની ખાડીને. તો 4 રાજ્યમાંથી વહે છે. કયા રાજ્યમાં કેટલી લંબાઈ છે એ પણ જોઈએ. તો જ્યાં ઉદ્ગમ છે ઉત્તરાખંડ, ત્યાં માત્ર 110 કિલોમીટર વહે છે. એના પછી યુપી આવે છે, તો ઉત્તર પ્રદેશમાં 1450 કિલોમીટર વહે છે. એના પછી બિહાર આવે છે, તો ત્યાં 445 કિલોમીટર વહે છે. અને પશ્ચિમ બંગાળમાં ગંગા નદી જે છે એ 520 કિલોમીટર લંબાઈ જે છે એ ધરાવે છે. તો આ મુજબ ગંગા નદીની લંબાઈ જે છે એ રહેલી છે. હવે ગંગા નદીની સહાયક નદીઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ડાબી બાજુ અને જમણી બાજુની સહાયક નદીઓ હોય. હવે તમે નદી વહેતી હોય ને, તો નદીની દિશા આપણે ઊભું રહી જાવ નદીની દિશામાં આ રીતે વહે છે,
તો જે રીતે આપણી જમણી બાજુ તો અહીંથી જે નદી મળે એ બધી એની જમણી બાજુની સહાયક કહેવાશે અને સામેની સાઈડથી જે નદીઓ મળે આ સાઈડથી બધી એની ડાબી તરફની સહાયક કહેવાશે. તો જમણી તરફની સહાયક સૌથી પહેલા જોઈએ તો પેલી યમુના. ગંગાની સૌથી મોટી સહાયક નદી યમુના છે. સેકન્ડ તમસા છે, સોન છે, પુનપુન છે. તો આ મુખ્ય 4 સહાયક નદીઓ છે. અને ડાબી તરફની સહાયક નદીઓ રામગંગા છે, ગોમતી છે, ઘગ્ગર છે અથવા ઘાઘરા કહેવાય છે, ગંડક છે, કોશી છે અને મહાનંદા. મહાનંદા એની છેલ્લી સહાયક નદી છે. પછી એનું વિભાજન જે છે એ થઈ જાય છે હુગલી અને કહેવાય કે પદ્મા તરીકે. તો આપણે આ નદીઓ જે છે એની સહાયક એના વિશે પણ થોડી થોડી માહિતી મેળવી લઈએ. તો એમાં સૌથી પહેલી એની સહાયક નદી છે યમુના નદી. તો એનો ઉદ્ગમ એની માહિતી મેળવીએ. તો યમુના નદી પહેલા તો ગંગાની સૌથી પશ્ચિમી એટલે સૌથી છેલ્લે, જો આની આગળ એક એની સહાયક નદીઓ આવતી નથી, પર્ટિક્યુલરલી ગંગાની. તો સૌથી પશ્ચિમી અને સૌથી લાંબી સહાયક નદી રહેલી છે. યમુના નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે? તો એનું ઉદ્ગમ સ્થાન જે છે એ યમુનોત્રી હિમનદી. યમુનોત્રી હિમનદી જે છે ઉત્તરાખંડની અંતર્ગત યમુનોત્રી હિમનદી છે. અને જે હિમાલયમાં એક બંદરપૂછ નામનું એક શ્રેણી છે એના પશ્ચિમ ઢાળ ઉપરથી 6316 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તો યમુનોત્રી હિમનદી ખાસ કરીને ઉત્તરાખંડની અંતર્ગત હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં બંદરપૂછ ગ્લેશિયરની જે આખી શ્રેણી આવેલી છે એના પશ્ચિમે ઢાળ ઉપરથી 6316 મીટર ઊંચાઈ ઉપરથી યમુના નદીનો જે છે ઉદ્ગમ થાય છે. હવે યમુના નદીનો ઉદ્ગમ થાય છે એની નજીક એક પર્વત છે. પર્વતનું નામ છે કાલિંદ પર્વત. અહીં તમે જો તો અહીંથી ઉદ્ગમ થાય છે. અહીં નજીક જ એક કાલિંદ પર્વત આવેલો છે. કાલિંદ પર્વતના કારણે એને કાલિંદી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એને કાલિંદી પણ કહે છે. તો યમુનાના 2 નામ થઈ ગયા, કાલિંદી અથવા કાલિંદીની. હવે ક્યાં ક્યાં રાજ્ય? તો કે ઉત્તરાખંડમાંથી તો વહે જ છે. આના સિવાય યમુના નદી હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદ પણ બનાવે છે. યુપીની અંતર્ગત અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ જે રહેલું છે ત્યાં ગંગાને મળી જાય છે. હવે આ યમુના નદી મુખ્ય છે. હવે યમુનાની સહાયક, યમુનાની પણ સહાયક સાથે અહીં આપણે થોડું ઘણું ડ્રો પણ કરીએ. એટલે ગંગા તરીકે અહીં જે છે ભાગીરથી અને અલખનંદા મળે છે. ભાગીરથી અને અલખનંદા મળી ગઈ. અહીં દેવપ્રયાગ આવી ગયો. હવે અહીંથી આવે છે યમુના. યમુના નદી મળે છે પ્રયાગરાજ પાસે. હવે યમુના જે છે એની પણ સહાયક, તો યમુનાની સહાયક એક છે ચંબલ, એક છે કેન, એક છે બેતવા, એક છે ટોન્સ. એમાં થોડું ઘણું કરંટમાં કેન અને બેતવા રહેલી છે કે ભારતની પ્રથમ જે નદી જોડો પરિયોજના ચાલે છે કે ઉત્તર ભારતની દક્ષિણ ભારતની નદીઓને જોડવી છે. એમાં એ પ્રોજેક્ટની અંતર્ગત ઉત્તર ભારતની પહેલા તો 2 નદીઓને જોડેલી છે. એમાં કેન અને બેતવા છે. થોડુંક ઇમ્પોર્ટન્ટ હતું પન્ના ટાઈગર રિઝર્વને લઈને, તો જોઈ લેજો મિત્રો પણ કેન અને બેતવા નદીઓ. તો કઈ નદીની સહાયક છે? યમુના. અને યમુના જે છે ગંગાની સહાયક રહેલી છે. તો ચંબલ, કેન, બેતવા, સિંધ, ટોન્સ વગેરે યમુનાની જમણા કિનારાની સહાયક નદીઓ રહેલી છે. યમુના નદીની કુલ લંબાઈ 1375 કિલોમીટર રહેલી છે. ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી એ વહે છે. યમુનાના કિનારે દિલ્હી આવેલ છે, મથુરા છે, આગ્રા છે, ઇટાવા વગેરે જેવા શહેરો આવેલા છે. તો અહીં તમે જુઓ તો આ ગંગા નદી વહે છે, અહીં પ્રયાગરાજ, આ યમુના નદી એને મળે છે. તો દક્ષિણમાંથી આવી એક એને ચંબલ મળે, એક કેન મળે, એક બેતવા મળે, એક ટોન્સ મળે. આના સિવાય આગ્રા, મથુરા, ઇટાવા, દિલ્હી વગેરે જેવા મહત્વપૂર્ણ શહેરો આવેલા છે. ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી વહેતી નદી છે. એના પછી જો એક યમુનાની સહાયક છે ઇમ્પોર્ટન્ટ ચંબલ. ચંબલને લઈને ઘણી વખત પ્રશ્ન આવે છે. પહેલા તો કયા પ્રાણી લઈને ફેમસ છે ખબર હોવી જોઈએ. ઘડિયાળ માટે ફેમસ છે. ઘડિયાળ એટલે કાંડે બાંધવાની નહીં, ઘડિયાળ મગર. ઘડિયાળ મગર આવે. હવે આપણા જિલ્લામાં કંઈ જોવું હોય તો તમે ક્યારેક ગયા હોય ભૂતકાળમાં તો મગર જોઈને આપણે એક સાઈડ ઓ મગર મગર મગર. તો મગરમાં તમે જો એક ટૂંકા જડબું હશે ને એક લાંબુ જડબાવાળી હશે. તો લાંબા જડબાવાળી જે મગર હશે ને એને ઘડિયાળ કહેવામાં આવે છે. તો ભારતમાં સૌથી વધારે ઘડિયાળ હોય તો આ ચંબલ નદીની અંદર જોવા મળે છે. તો એના માટે પ્રખ્યાત પણ છે. ઇવન ચંબલના ડાકુ પણ ફેમસ હતા. ચંબલ જે છે એના કોતરો માટે પ્રખ્યાત છે, જેને આપણે ચંબલ બેડલેન્ડ કહીએ છીએ. તો એના લઈને ઇમ્પોર્ટન્ટ છે. ચંબલની વાત કરીએ થોડી ઘણી ઉદ્ગમની કયા રાજ્યમાંથી છે. તો ચંબલ નદી જે છે એ મધ્યપ્રદેશના માળવાના પઠારમાં મહુ નજીક જે જાનાપાવ પહાડી, યાદ રાખો જાનાપાવ પહાડી છે, એમાં સિંગારચોરી નામનું શિખર છે. મધ્યપ્રદેશ રાજ્યની અંતર્ગત જાનાપાવ પહાડી, એમાં
ખાસ યાદ રાખો સિંગાચોરી શિખર છે એના ઉપરથી ચંબલ નદી જે છે એનો ઉદ્ગમ થાય છે. ચંબલની સહાયક છે બનાસ, કાલિસિંધ, પરબતી, પાર્વતી, આ બધી ચંબલની પણ સહાયક નદીઓ રહેલી છે. એક આને ખાસ હાઇલાઇટ કરજો મિત્રો, ચંબલ નદી ઉપર કોટા બેરેજ બનાવવામાં આવેલ છે. આના સિવાય ચંબલ નદી ઉપર ક્યાં ક્યાં બંધ આવેલા છે? તો એક છે ગાંધી સાગર જે મધ્યપ્રદેશમાં છે, જવાહર સાગર રાજસ્થાનમાં છે અને મહારાણા પ્રતાપ સાગર પણ રાજસ્થાનમાં છે. તો આ મુજબ ચંબલ નદી ઉપર ગાંધી સાગર, મહારાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર આ 3 બંધ જે છે એ આવેલા છે. એના પછી ગંગાની બીજી સહાયક નદીની વાત કરીએ તો યમુના. આપણે જો સૌથી પહેલા ગંગા જોઈ, ગંગાની સહાયક યમુના જોઈ, યમુનાની સહાયક ચંબલ જોઈ. તો સહાયકની પણ સહાયક નદીની આપણે વાત કરી લીધી એમાં. એના પછી ગંગાની જ મુખ્ય સહાયક છે એક છે સોન નદી. સોન નદી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનું ઉદ્ગમ જ્યાં છે ત્યાંથી એક તરફ નર્મદા આવે છે આપણે ગુજરાતમાં અને બીજી તરફ જે છે સોન નદીનો ઉદ્ગમ થાય છે. તો જે નર્મદાનો ઉદ્ગમ છે ત્યાં જ સોન નદીનું પણ ઉદ્ગમ છે. તો સોન નદીનો ઉદ્ગમ જે છે એ મધ્યપ્રદેશમાં અમરકંટક પહાડી ક્ષેત્રમાં જે અમરકંટક સરોવર છે એ વિસ્તારમાંથી થાય છે. સોન નદી ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તથા બિહાર, જો અહીં મધ્યપ્રદેશમાં ઉદ્ગમ થયો, એનાથી પછી ઝારખંડ, પછી યુપી, અને પછી જે છે એ બિહાર સાથે સરહદ બનાવી બિહારમાં પટના નજીક જે છે દાનાપુર નામની જગ્યા ત્યાં ગંગાને મળી જાય છે. તો યાદ રાખો ખાસ મિત્રો, મધ્યપ્રદેશ છે ત્યાંથી ઝારખંડમાં છે, યુપીમાં છે, ઝારખંડ છે અને પછી બિહારમાં જે છે ત્યાં ગંગાને મળે છે. એની કુલ લંબાઈ જે છે 780 કિલોમીટર છે. હવે પ્રશ્ન છે કે શું આ બધી નદીઓની લંબાઈ? ના મિત્રો, જે પણ ઇમ્પોર્ટન્ટ હોય એની લંબાઈ જે છે યાદ રાખવી જરૂરી છે. લાઈક ગંગા છે, યમુના છે, સોન છે, તો આ 3 નદીઓ ઇમ્પોર્ટન્ટ છે. પછી ચંબલની લંબાઈની કઈ જરૂર રહેતું નથી. આ નદી જે છે ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર આ મુખ્ય 4 રાજ્યમાંથી જે છે એ વહે છે. હવે સોન નદીની સહાયક જે છે એમાં મુખ્ય નદીમાં એક રિહંદ આવે છે. રિહંદ નદી જે છે એ ખાસ કરીને છત્તીસગઢમાંથી આવે છે અને ઉત્તર પ્રદેશમાં જાય છે. તો આ રિહંદ નદી ઉપર ઉત્તર પ્રદેશની અંતર્ગત એક ગોવિંદ વલ્લભ પંત સાગર, ગોવિંદ વલ્લભ પંત સાગર નામનો એક ડેમ પણ આવેલો છે. તો આ રિહંદ નદી જે છે એ કોની સહાયક છે? તો યાદ રાખવું સોન નદીની છે અને સોન જે છે એ ગંગાની સહાયક છે. આના સિવાય સોનની અન્ય સહાયકમાં નોતકલ, ગોપા, જોહિલા, કન્હર વગેરે નદીઓ સમાવેશ પણ રહેલી છે. એના પછી જોઈએ તો આપણે જો ગંગા નદીની જે જમણા કિનારાવાળી હતી એમાં યમુના જોઈ અને એક જે છે સોન જોઈ, જે 2 મુખ્ય નદીઓ છે. હવે ડાબા કિનારાની સહાયક નદીઓ જોઈએ તો એમાં સૌથી પહેલી આવશે રામગંગા નદી. તેનો ઉદ્ગમ કયા રાજ્યમાંથી થાય છે? ઉદ્ગમ જે છે ઉત્તરાખંડમાં થાય છે. ઉત્તરાખંડ થઈ, યુપી થઈ અને ગંગા નદીને મળે છે. તો ઉત્તરાખંડની અંતર્ગત પર્ટિક્યુલરલી જોઈએ તો એક ગરવાલ ટેકરીઓ જે આપણે કહીએ છીએ ત્યાં એનો ઉદ્ગમ રહેલો છે. ત્યાંથી આગળ જશે કે તરત જ એ ઉત્તરાખંડ અને પછી ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવે છે અને ત્યાં તે ગંગા નદીને મળે છે. તો રામગંગા જે છે ઉત્તરાખંડમાં ઉદ્ગમ અને યુપીની અંતર્ગત ગંગાને મળે છે. રામગંગા પછી જોઈએ તો ગોમતી, એનું પૌરાણિક નામ છે વશિષ્ઠ પુત્રી. ઘણી વખત પહેલાના જૂના પેપરને એવું જોશો ને તો આવી નદીઓના જે છે પૌરાણિક નામ પણ હોય કે આ પૌરાણિક નામ કઈ નદીનું છે અથવા નદી આપીને કે એનું પૌરાણિક નામ કયું છે. તો ગોમતીનું નામ છે વશિષ્ઠ પુત્રી. તો ગોમતી નદી જે છે એનો ઉદ્ગમ જે છે એ ઉત્તર પ્રદેશમાં જ ગોમતતાલ કે જે ફુલહાર તરીકે પણ ઓળખાય છે એની નજીક જે માધોતોંડા છે, જો યાદ રાખો ગોમતતાલ અથવા તો માધોતોંડા છે યુપીની અંતર્ગત, ત્યાંથી ગોમતી નદીનો ઉદ્ગમ જે છે એ થાય છે. તો ઉત્તર પ્રદેશમાં જેનો ઉદ્ગમ છે અને યુપીની અંતર્ગત જે ગંગાને મળે છે. તો માત્ર ને માત્ર ગોમતી નદી જે છે ઉત્તર પ્રદેશ એક જ રાજ્યમાંથી વહે છે. આ નદી ઉત્તર પ્રદેશમાં ગાજીપુર જિલ્લા નજીક સદેપુર પાસે ગંગાને મળે છે. આના સિવાય એક ગોમતી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે કે ગોમતીના કિનારે યુપીનું કેપિટલ પાટનગર જે છે લખનઉ એ આવેલું છે. તો ગોમતતાલ અથવા માધોતોંડા નજીક એનો ઉદ્ગમ છે યુપીમાં અને યુપીની અંતર્ગત ગંગાને મળે છે. એના કિનારે યુપીનું કેપિટલ લખનઉ આવેલું છે. એને પછી ઘાઘરા અથવા તો કરનાલી નદી તરીકે ઓળખાતી નદી છે. હવે આ નદીનો ઉદ્ગમ જે છે એ તિબ્બતની અંતર્ગત જે માન સરોવર છે એની નજીક ગુલામ માંધતા શિખર છે. યાદ રાખો, જો હવે એમ થાય કે તિબ્બત અને ચીન, પહેલા તો એ ઇસ્યુ પણ એક રહેલો છે
એક ચીનની પોલિસી છે વન ચાઇના પોલિસી, 4T ને લઈને ઇસ્યુ છે તિબેટ છે, તાઇવાન છે, એ તે તિયાનમેન છે, એવી અલગ અલગ 4 ચીનના વિસ્તાર છે એને લઈને ઇસ્યુ ચાલે છે. તો આ ચારેય વિસ્તાર એવું કે અમારે અલગ થવું છે, સોવરેન રહેવું છે, અથવા તો પછી એમ કે ઓકે ચલો હોમ રૂલ જેવું અપનાવવું છે. પણ ચીન એમ કે છે એવું કાંઈ નહીં મળે, વન ચાઇના એટલે વન ચાઇના. તો આખી વન ચાઇના પોલિસી છે એ મુજબ તિબ્બત જે છે એક ચીનનો અભિન્ન વિસ્તાર માનવામાં આવે છે. તો તિબ્બતને એક અલગથી ન ગણતા, અલગ દેશ કે એવું એ ચીનનો ભાગ જ સમજવો. તો તિબ્બતની અંતર્ગત એટલે કે ચીનની અંતર્ગત માનસરોવર નજીક એક ગુલાન માંધતા નામનું શિખર છે, એની નજીકથી જે છે ઘાઘરા અથવા તો કર્નાલી નદીનો ઉદ્ગમ થાય છે. એના પછી એ પશ્ચિમ નેપાળમાં જાય છે. આ નેપાળ છે એનો પશ્ચિમ ભાગમાંથી વહે છે, ત્યાં એને કર્નાલી તરીકે ઓળખે છે, ત્યાં એને કર્નાલી તરીકે ઓળખે છે. આ શારદા અથવા કાલી અથવા તો કાલી ગંગાના મેદાનની વિસ્તારમાં તેને મળે છે. એક નદી છે કાલી ગંગા, જેને લઈને ઇસ્યુ પણ હતો, તમને યાદ હશે તો કે કાલા પાણી વિવાદ ઉત્તરાખંડની અંતર્ગત હતો નેપાળ અને ભારત વચ્ચે, કે નદીએ જે કાપની પાથું તો એના જે વિસ્તાર બને છે, નેપાળ દાવો કરતું એ અમારું છે, ભારત દાવો કરે છે અમારું છે. તો એને લઈને કાલા પાણી વિવાદ હતો. એ શારદા અથવા કાલી નદી અથવા તો કાલી ગંગાને લઈને રહેલો છે. આ કાલી ગંગા અથવા જે નદી જે છે એને એ જે છે ઘાઘરાને મળે છે. અયોધ્યા અથવા ફૈઝાબાદ, મૂળ નામ અયોધ્યા, પૌરાણિક નામ હતું એ ફૈઝાબાદ હતું. તો એ જે છે આ નદીના કિનારે આવેલ છે. તો અયોધ્યા અથવા ફૈઝાબાદ શહેરમાંથી પસાર થાય છે. બલિયા જે યુપીમાં આવેલ છે શહેરમાંથી વહી છપરા નજીક બિહારની અંતર્ગત છપરા નજીક ગંગાને મળે. તો આ કર્નાલી નદી ઉપર વિચાર કરીએ તો મિત્રો માનસરોવર નજીક ગુલા માંધતાથી ઉદ્ગમ એટલે કે ચીનમાંથી ઉદ્ગમ છે. ત્યાંથી આગળ આવે નેપાળ, જ્યાં તેને કર્નાલી તરીકે ઓળખે છે. એક શારદા નદી મળે છે ને આગળ. ત્યાંથી આગળ જઈએ તો યુપીમાં વહે છે, નેપાળ પછી યુપીમાં વહે છે. યુપીને છોડીએ એના આગળ જઈએ બિહાર, તો બિહારમાં જે છે છપરા નદી કે ગંગા નદીને મળી જાય છે. એના પછી નદી છે ગંડક. તો ગંડક નદીનો ઉદ્ગમ જે છે એ નેપાળની અંતર્ગત જે ધોલાગીરી અને માઉન્ટ એવરેસ્ટ શ્રેણી છે એની નજીક ઉદ્ગમતી નદી એક રહેલી છે. ખાસ કરીને બે અલગ અલગ છે, એક છે કાલી ગંડક અને એક છે ત્રિશુલી ગંગા. તો એનો જે સંગમ છે ત્યાંથી ગંડક નદીનો ઉદ્ગમ થાય છે. તો યાદ રાખો, એક છે ધોલાગીરી પર્વત શ્રેણી અને એક માઉન્ટ એવરેસ્ટ છે. તો કાલી ગંડક જે છે ધોલાગીરી નજીકથી આવે છે અને ત્રિશુલી ગંગા એવરેસ્ટ નજીકથી આવે છે. બંને નદીઓ નેપાળમાં જ ઉદ્ગમ થાય છે અને નેપાળમાં મળે છે. તો જે જગ્યાએ મળે છે એ જગ્યાનું નામ ત્યાંથી જે છે એને આપણે ગંડક નદી તરીકે ઓળખીએ છીએ. ઇવન ગંડક નદીને નેપાળમાં શાલિગ્રામ કહે છે. નેપાળમાં ક્યાં નામે? શાલિગ્રામ. હવે એમ થાય કે એવું કેમ? તમને ખબર હશે, આપણે સામાન્ય રીતે શાલિગ્રામ નામના પથ્થરની પૂજા કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના જે પથ્થરો હોય છે એ આ નદીમાં ખૂબ વધારે મળે છે નેપાળમાં, એટલા માટે શાલિગ્રામ કહીએ છીએ. અને જેવી તે પર્વતીય વિસ્તાર મૂકી અને મેદાનમાં પ્રવેશે તો મેદાની વિસ્તારમાં તેને નારાયણી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, બધા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે મિત્રો. જો ફરી એકવાર, ધોલાગીરીમાંથી કાળી ગંડક, એવરેસ્ટ નજીક ત્રિશુલી ગંગા, બંને મળી ગંડક બને. નેપાળમાં તેને શાલિગ્રામ કહે. જેવું મેદાની વિસ્તારમાં આવશે, પર્વતીય વિસ્તાર છોડી મેદાનમાં પ્રવેશશે કે તરત જ તેને નારાયણી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એક મહત્વની નદી છે કોશી નદી. હવે તરત જ મનમાં ખ્યાલ આવે કે હા, બિહારનું દુઃખ, સોરો ઓફ બિહાર. જોઈએ એના વિશે. તો કોશી નદીનો ઉદ્ગમ જે છે એ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીકથી થાય છે. યાદ રાખો, માઉન્ટ એવરેસ્ટ નજીકના વિસ્તારમાંથી થાય છે. હવે કોશી નદી જે છે એ ઉદ્ગમ સમયે અલગ અલગ 7 નદીઓ છે. આપણે જોઈએ આ એવરેસ્ટ છે, તેમાં અરુણ છે, શુનકોશી છે, તામુર કોશી છે. તો આવી રીતે અલગ અલગ 7 નદીઓ છે. 7 નદીઓ ભેગી થઈ 3 નદી બને. કેવી રીતે? તો કે આમ અલગ અલગ 7 નદીઓ છે, આ 7 મળી અને કેટલી બને છે? તો કે 3 નદી બને છે. આ 3 બની. તો અહીં સપ્તકોશી, પછી અહીંયા ત્રિકોશી, અને નેપાળમાં જ એ પૂરી થાય એટલે કે બિહારમાં પ્રવેશ થતો હોય તો ત્યાં 3 ભેગી થઈને 1 બને. તો 7 માંથી 3 અને જેવી ભારતમાં આવે છે તો 1 બને છે. તો આ મુજબ તમે જુઓ તો કે સપ્તકોશીમાંથી અંતે ખાલી 1 કોશી બને છે. તો 7 નદીઓનું પાણી, 7 નદીઓનો કાપ એક જ નદીમાં આવે. એમાં ચોમાસું હોય તો બધા વિસ્તારનું પાણી પણ આમાં વરસાદનું પાણી આવશે તો એમાં પૂર આવવાની સંભાવના વધી જાય. એટલા માટે જ બિહારમાં વારંવાર જે છે કોશી નદી દ્વારા પૂર આવે છે. એક મુખ્ય છે અરુણ નદી.
આ કીધું ને અહીં અલગ અલગ 7 નદીઓ મળે છે. એમાં એક અરુણ નદી છે ને મુખ્ય છે, યાદ રાખજો, કદાચ પૂછી લે કે ભાઈ કોના પ્રકાર અથવા કેના ભાગરૂપે, તો અરુણ જે છે એ કોશી નદીના ભાગરૂપે જ રહેલું છે. કોશી નદી ભારતમાં મધ્ય ગંગા તમને યાદ આવવું જોઈએ, મેદાની વિસ્તાર અલગ અલગ ભારતના 4 મુખ્ય મેદાન, ઉત્તર ભારતના મેદાનમાં મુખ્ય 4 છે. લાસ્ટ ટાઈમ ડીવાયએસઓ મેન્સમાં પૂછેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના મેદાની પ્રદેશ વિશે માહિતી આપો. તો ઉત્તર ભારતના મેદાની પ્રદેશના 4 ભાગ પડે: રાજસ્થાનનું મેદાન, પંજાબનું મેદાન, ત્રીજું ગંગાનું મેદાન અને ચોથું બ્રહ્મપુત્ર અથવા તો આસામ તરફ આવશે તો આસામ મેદાન અથવા બ્રહ્મપુત્રનું મેદાન. તેમાં ગંગાના મેદાનના 3 ભાગ પડે: ઉપલું, મધ્ય અને નીચલું. તો યુપી અને બિહારનો થોડોકનો શરૂઆતનો ભાગ એમાં આવશે, આખું બિહાર મધ્યમાં આવી જાય અને નીચલામાં પશ્ચિમ બંગાળ આવે. તો આ મુજબ રહેલું છે. તો અહીં તમે જો તો આ જે વિસ્તાર છે ને, આટલો વિસ્તાર, આ ઉપલું ગંગાનું મેદાન કહેવાય, આ મધ્ય ગંગાનું મેદાન કહેવાય અને નીચલું ગંગાનું મેદાન. તો ખાસ કરીને મધ્ય ગંગાનું મેદાન એટલે કે બિહારમાં જે છે એ પ્રવેશે છે. તો અહીં જે છે કોશી નદી નેપાળ થઈ અને બિહારમાં આવે છે. નદીને બિહારનું દુઃખ શા માટે કહે છે એ પણ છે કે વારંવાર પૂર ના આવે, અને આ નદીની કુલ લંબાઈ જે છે 729 કિલોમીટર જે છે રહેલી છે. એના પછી એક નદી જોઈએ તો મહાનંદા નદી, જે ગંગા નદી જે છે એની સૌથી છેલ્લે અથવા તો અંતિમ સહાયક નદી છે. મહાનંદા નદી જે છે દાર્જિલિંગ આવશે, વેસ્ટ બેંગોલ, યાદ રાખો, પશ્ચિમ બંગાળમાં આવે. દાર્જિલિંગ ટી ફેમસ છે. પ્રથમ જીઆઈ ટેગ જે છે ભારતમાં દાર્જિલિંગ ટીને મળેલું હતું. તો દાર્જિલિંગ પર્વતમાળામાંથી નીકળે છે. મહાનંદા નદી જે છે એ પશ્ચિમ બંગાળ, અહીં તમે જુઓ તો આ જે છે પશ્ચિમ બંગાળનો ભાગ છે, અહીંથી ઉદ્ગમ પામે છે. અહીંથી એ પશ્ચિમ બંગાળની અંતર્ગત જ એક જગ્યા છે, નામ છે ફરક્કા. ઇવન ફરક્કા બંધ પણ આવેલો છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે થોડો ઇસ્યુ પણ રહેલો છે એને લઈને. તો આ ફરક્કા પાસે મળે છે ગંગા નદીને. તે ભારતના પશ્ચિમ બંગાળ અને બિહાર એમ રાજ્યમાંથી વહે છે. તો તમે અહીં જુઓ તો કે અહીં જે ઉદ્ગમ પામે છે આ છે પશ્ચિમ બંગાળ. અહીં થોડાક અમથા ભાગરૂપે જે છે બિહારમાં અને ફરી પાછી આવે છે પશ્ચિમ બંગાળના. અને અહીં જ્યાં ટર્ન લે છે ને તો ત્યાં જે છે બાંગ્લાદેશમાં પણ જાય છે. તો 2 દેશ, ઇન્ડિયા અને બાંગ્લાદેશ, અને રાજ્ય તમે જો તો પશ્ચિમ બંગાળ અને બિહારમાંથી વહેતી નદી છે. હવે ગંગા નદીની ઉપશાખા નદી હુગલી. હવે જો અહીં આપણે કીધું કે ભાઈ એક જગ્યા છે ફરક્કા. આ જે મહાનંદા નદી મળે છે ફરક્કા પાસે, ત્યાંથી જ ગંગાનું 2 ભાગમાં વિભાજન થાય છે. એક ભાગ જે છે પદ્મા તરીકે જાય છે, ક્યાં તો કે બાંગ્લાદેશમાં. અને તમે જે બ્રહ્મપુત્રનો લેક્ચર જોશો તો પદ્મા અને આગળનો જે સંયુક્ત પ્રવાહ બ્રહ્મપુત્રને મળે છે, જમુનાની બધું ત્યાં સમજાવેલું છે. તો અહીં પદ્મા તરીકે ફરક્કા, પશ્ચિમ બંગાળમાં જે ફરક્કા નામની જગ્યા છે ત્યાંથી ગંગાનું 2 ભાગમાં વિભાજન થયું. એક પદ્મા તરીકે બાંગ્લાદેશમાં અને બીજી એક શાખા નદી જે છે એ હુગલી તરીકે આપણા ભારતમાં જ વહે છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ રાજ્યમાં. અને હુગલી તરીકે એ બંગાળની ખાડીને મળે છે. તો પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજ પછી ગંગા 2 ઉપશાખામાં વિભાજિત થઈ છે. હુગલી તરીકે ભારતમાં વહે છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ રાજ્યમાં, અને પદ્મા તરીકે બાંગ્લાદેશમાં. આ હુગલી નદી જ પશ્ચિમ બંગાળની અંતર્ગત એક સાગર દ્વીપ આવે છે, બંગાળની ખાડીની નજીક જ છે સાગર દ્વીપ. ત્યાં જે છે એ અંત પામે છે હુગલી નદી. હુગલીની સહાયક પણ જોઈએ તો એમાં એક અજય છે અને એક દામોદર છે. તો ખાસ કરીને અહીં તમે જો તો આ હુગલી નદી વહે છે, એની એક સહાયક અજય છે, એક છે દામોદર. ઝારખંડમાંથી ઉદ્ગમ પામી અને પશ્ચિમ બંગાળમાં જાય છે અને હુગલીને મળે છે. હુગલી નદીના કિનારે એક સિટી આવેલ છે, નામ છે કલકત્તા. તો અહીં કલકત્તા સિટી છે હુગલીના કિનારે. અને હુગલી નદી તમે જુઓ ને તો જ્વારીય નદી કહેવાય, જ્વારીય નદી. હવે આ જ્વારીય નદી શું થાય? જ્વાર એટલે શું એમ તો કે આપણે ભરતી કહીએ ને, ભરતી ઓટ ગુજરાતીમાં, હિન્દીમાં એને જ્વાર ભાટા કહેવાય. તો ભરતી નદી એવું કહી શકીએ. શા માટે? તો કે જો તમે પશ્ચિમ બંગાળના મેદાનને એટલે કે ગંગાનું જે નિમ્ન મેદાન જે છે, નીચલું મેદાન, એને ભણો તો એમાં આવે છે કે ભાઈ આ સૌથી નીચો ભાગ છે. પશ્ચિમ બંગાળમાં જે ગંગાના મેદાનનો જે વિસ્તાર છે સૌથી નીચો, આખા ઇન્ડિયાનો સૌથી નીચો ભાગ છે એમ. સૌથી નીચો ભાગ હોય તો દરિયામાં જ્યારે ભરતી આવે તો પાણી અંદર સુધી આવી જાય કે નહીં? તો સૌથી નીચો ભાગ છે. હવે જેવી ભરતી આવશે તો પાણી અંદર સુધી આવી જાય કે નહીં? તો ભરતી દરિયાની નદીનું પાણી અંદર સુધી આવી જાય છે ને, એટલે માટે એને ભરતી જ્વારીય નદી કહેવાય.
અને એટલા માટે જ કોલકાતા બંદરનું ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કે જેવું પાણી ભરાઈ જાય ભરતીનું કે મોટા સ્ટીમરો સીધા કલકત્તા સુધી પહોંચી શકશે. એટલા માટે જ કોલકાતા બંદરનું ઇમ્પોર્ટન્ટ પણ વધારે રહેલું છે. તો આ મુજબ મિત્રો નદી થાય છે. ફરી એક વખત ઝડપથી રિવિઝન જોઈ લઈએ આપણું. તો ભાગીરથી અને અલકનંદા નદી. હજી એક વસ્તુ જણાવી દઉં, ભાગીરથી નદી જે છે એના ઉપર ઉત્તરાખંડ રાજ્યમાં એક ડેમ આવેલો છે. નામ છે એનું ટિહરી ડેમ. ટિહરી ડેમ 261 મીટર ઊંચાઈ છે. એ સાથે જ ઇન્ડિયાનો સૌથી ઊંચો ડેમ છે. યાદ રાખો, ટિહરી ડેમ ભારતનો સૌથી ઊંચો ડેમ, વિશ્વનો 5મા નંબરનો સૌથી ઊંચો ડેમ છે. 261 મીટર ઊંચાઈ છે. ભાગીરથી નદી ઉપર છે 2400 જેટલી એને કહેવાય કે ભાઈ વીજળી ઉત્પન્ન કરવાની શક્તિ છે. 261 મીટર ઊંચાઈ. તો ભાગીરથી અને અલકનંદા નદી મળે છે દેવપ્રયાગ, ત્યાંથી નદી બને છે ગંગા. હરિદ્વાર પાસે એ મેદાનમાં પ્રવેશે છે, ત્યાંથી વહે છે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, છેલ્લે મળી જાય છે બંગાળની ખાડીને. પછી ઉત્તરાખંડમાંથી યમુના નદી આવે છે, દિલ્હી, મથુરા એના કિનારે આવેલ છે, આગ્રાની બધું, અને એને મળે છે અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ પાસે. પછી યમુનાની સહાયકમાં જોઈએ તો એક છે ચંબલ, એક છે કેન, બેતવા, ટોન્સ ને ઈ. ચંબલની સહાયક જોઈએ તો બનાસ છે, આ સિવાય કાલેસિન છે, પરબતી છે. કેન અને બેતવાનું કનેક્શનને જોઈ લેવાનું છે. હવે ઉપર તરફ જોઈએ તો એક રામગંગા છે, એક છે ગોમતી છે, ઘગ્ગર છે, પછી ગંડક છે, આના સિવાય કોશી છે, અંતે મહાનંદા મળે છે. નીચે તરફ હજી એક નદી જે છે એનું નામ છે સોન નદી મળે છે. અને જે મહાનંદા નદી જે છે અંતે ફરક્કા પશ્ચિમ બંગાળમાં મળે છે, ત્યાંથી 2 ભાગમાં વિભાજન થાય. એઝ અ પદ્મા તરીકે બાંગ્લાદેશમાં અને હુગલી તરીકે ભારતમાં વહે છે. અને અંતે જે છે એ પશ્ચિમ બંગાળમાં જે સાગરદ્વીપ છે એની નજીક બંગાળની ખાડીને મળે છે. તો આ મુજબ મિત્રો આખી ગંગા નદી રહેલી છે. તો ગંગા નદી ઉપર જેટલા ફેક્ટ એની સહાયક નદીઓ રહેતી એ બધી માહિતી આવી ગઈ છે. મહેરબાની કરી તમે વિડીયો જોતા જાઓ અને સાથે એની નોટ બનાવતા જાઓ. સૌથી ઇમ્પોર્ટન્ટ નદી છે. હા, અને કાંઈ તમને આના લઈને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. નેક્સ્ટ ટાઈમ ફરી જ મળીશું આવા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે મિત્રો. ત્યાં સુધી ઘરે રહો, ભણતા રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.